એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણીયા નયન. અત્યારે આપણે વાત કરવાની છે કે પહેલું ચેપ્ટર જે સૂચકાંક છે એનું સ્વાધ્યાય 1 નો વિભાગ F જે 5 ગુણના દાખલાઓનો સમાવેશ થાય. વિભાગ F નો દાખલા નંબર 1 નીચેની માહિતીના આધારે વર્ષ 2014ના આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંક મેળવો, ઉપરાંત ફિશરનો સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો. એટલે અહીંયા આપણે લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંક મેળવવાનો, ઉપરાંત એનું અર્થઘટન પણ કરવાનું. ત્યારબાદ રકમમાં જે કોષ્ટક આપ્યું તે પણ જોઈએ. વસ્તુ આપેલી છે, આધાર વર્ષ 2014નો એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ, એવી જ રીતે વર્ષ 2015નો ભાવ અને કુલ ખર્ચ. આપણે બે વસ્તુની જરૂર પડે, ભાવ અને જથ્થાની. ઓલરેડી આ રકમમાં ભાવ તો આપેલા જ છે બે, પણ જરૂર છે જથ્થાની. જથ્થાની જગ્યાએ આપણે આપ્યું છે કુલ ખર્ચ. તો એ કુલ ખર્ચ ઉપરથી આપણે ત્યાં જથ્થો મેળવવો પડે, કુલ ખર્ચ ઉપરથી જથ્થો મેળવવો પડે. તો સૂત્ર એ છે કુલ ખર્ચ ઉપરથી જથ્થો મેળવવાનું કે જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ. બરાબર, એટલે કુલ ખર્ચની જગ્યાએ એક નવી કોલમ આપણે આપશું, જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ. એટલે પછી સિમ્બોલ આપી દઈએ, ભાવ એટલે P, જથ્થો એટલે Q, ભાવ એટલે P, જથ્થો એટલે Q. 2 વર્ષ છે 14 અને 15. 14 એટલે જૂનું આધાર વર્ષ, ત્યાં 0 લખશું. આ બે 14 નો ભાવ અને જથ્થો છે એટલે P0 Q0. 15 એટલે ચાલુ વર્ષ, નવું વર્ષ, ત્યાં 1 લગાડાશે એટલે P1 Q1. આવી રીતે સિમ્બોલ આપી દીધા. આ આંકડા જે રકમ ઓલરેડી આપેલા છે તે કુલ ખર્ચના છે. આપણે જથ્થાનું કામ છે, તો કઈ રીતે મેળવો આ જથ્થો? તો કે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કર્યા. મતલબ કે કુલ ખર્ચ 224 ભાગ્યા 16 એટલે 14, 140 ભાગ્યા 35 4, 200 ભાગ્યા 100 2, 432 ભાગ્યા 108 એટલે 4. સેમ એવી જ રીતે 2015 માટે જથ્થો પણ એવી રીતે મેળવ્યો. 270 ભાગ્યા 18 15, 200 ભાગ્યા 40 5, 360 ભાગ્યા 120 3 અને 600 ભાગ્યા 120 5. આવી રીતે આપણે જથ્થો મેળવ્યો. અને હવે આપણે દાખલો ગણીએ કે હવે રકમમાં આપણે દાખલો ગણશું. જવાબમાં તો કોલમ આપવાની, વસ્તુ P0, સીધું Q0 લખવાના. જવાબમાં લખીએ ત્યારે સીધા 14 4 2 4. આ 224 ને ક્યાંય લખવાની જરૂર નથી. પછી છે ભાવ, P1 ની કોલમ આપવાની અને Q1 ની કોલમ આપી દેવાની, જે આપણે નવા આંકડા ગોઈતા. હવે આ દાખલા માટે આપણે સૂત્રની બુકમાં જોઈએ તો લાસ્ટ પેયર કીધું તો IL એટલે આ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અને પાસે માટે આ સૂત્રનો ઉપયોગ થશે. ટૂંકમાં 4 કોલમ તૈયાર કરવાની પડશે આ સૂત્ર ઉપરથી. અને ત્યારબાદ કીધું IF, ફિશરનો સૂચકાંક. તો IF બરાબર IL ઇન્ટુ IP, કેમ કે IL ના IP આપણે મળી જશે એટલે આ નાના સૂત્રનો ઉપયોગ કરશું ફિશરનો. રકમમાં આપણે વસ્તુ આપેલી છે, P0, Q0, P1 અને Q1 આપેલા છે. એક્સ્ટ્રા 4 કોલમ મેળવી. IL એટલે 1000 ની કોલમ. સૂત્રમાં શોર્ટકટ એ છે કે P1 Q0 P0 Q0, ટૂંકમાં P Q P અને Q લખી નાખવાના અને 1000 1 0 0 0. એન્ડ IP એમાં P Q P અને Q લખવાના, એમાં 1101 યાદ રાખવાના, 1101 1101. હવે આ તો આપણે પહેલેથી જ ખબર છે કે P1 Q0 કેમ મળે, તો કે P1 અને Q0 નો ગુણાકાર એટલે 18 ગુણ્યા 14 252, 40 ગુણ્યા 4 160. એવી રીતે P1 અને Q0 નો ગુણાકાર કરવો. ત્યારબાદ P0 અને Q0, જે P0 અને Q0 નો ગુણાકાર 14 ગુણ્યા 16 224, 32 ગુણ્યા 4 140. એવી રીતે P0 Q0 નો ગુણાકાર કરવાથી આ કોલમ મળશે. ત્યારબાદ P1 Q1 એટલે કે P1 અને Q1 નો ગુણાકાર કરવાનો. ફોર એક્ઝામ્પલ 18 ગુણ્યા 15 270, 40 ગુણ્યા 5 200. તેવી રીતે P1 અને Q1 નો ગુણાકાર કરવાથી આ કોલમ મળશે. અને ત્યારબાદ P0 અને Q1 એટલે કે P0 અને Q1 આ બંનેનો ગુણાકાર કરવાથી તે કોલમ મળશે. 16 ગુણ્યા 15 240, 32 ગુણ્યા 5 175, 100 ગુણ્યા 3 300. એવી રીતે P0 Q1 ની કોલમ મળે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે ગુણાકાર સરખા થવા જોઈએ.
પ્રોપર જે કીધું હોય એ પ્રમાણે જ થવું જોઈએ ગુણાકાર. મતલબ કે P1 Q0 એટલે P1 અને Q0 નો જ ગુણાકાર થવો જોઈએ. એમાં પછી આડાવડા કોઈ અંક થઈ જાય તો એક જવાબ પણ જો ખોટો પડે તો આખો કોષ્ટકમાં બધે સરવાળો ખોટો પડે અને સૂત્રમાં કિંમત મૂકતા ફાઇનલ આન્સર પણ ખોટો આવી શકે. હવે છે ત્યારબાદ આનો ટોટલ કરવાનો, આ છેલ્લી 4 કોલમ, કેમ કે સૂત્રમાં આપણે એની જ જરૂર પડે. લાસ્ટ પેરનું કીધું એટલે લાસ્ટ પેરનું સૂત્ર મૂક્યું, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ઉપરથી કોષ્ટકમાંથી ટોટલ લીધો, P1 Q0 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 એટલે IL આવશે 113.65. એનું અર્થઘટન થાય છે કે 13.65% વધારો, 100 થી જેટલા વધે એટલો વધારો અને 100 થી જેટલા ઘટે એટલો ઘટાડો. IP સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ઉપરથી કોષ્ટકમાંથી કિંમત મૂકીએ 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 113.94, જેનું અર્થઘટન થાય 13.94% વધારો. ત્યારબાદ ફિશરનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP. લાસ્ટ પેર આવ્યો આપણે 113.65 ગુણ્યા IP આવ્યો 113.94. બંનેનો ગુણાકાર કર્યો અને કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની સ્વિચ દબાવતા જે વર્ગમૂળ કાઢ્યું એટલે 113.79. આવી રીતે IL IP ના IF મળ્યા અને આનું અર્થઘટન થાય છે 13.79% વધારો. દાખલા નંબર 2, 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલ છે. 2013 ની સરખામણીમાં વર્ષ 2015 માટે પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. મતલબ કે IP અને IF નો સૂચકાંક ગણવાનો. ગમે ત્યારે તમે રકમ વાંચો એ પછી કોષ્ટક ઉપર પણ ખાસ ધ્યાન આપવું, કેમ કે કોષ્ટકના આધારે પણ દાખલો ડિસાઈડ થાય કે ક્યાં આપણે ફેરફાર કરવા. દાખલા તરીકે વસ્તુ આપેલી છે 2013 અને 2015, 13 નો કુલ ખર્ચ આપ્યો અને 13 નો જથ્થો આપ્યો, 2015 નો કુલ ખર્ચ અને 2015 નો જથ્થો આપ્યો. મતલબ કે આગલા દાખલાની જેમ હવે આ દાખલામાં તમને જથ્થો આપી દીધો. મેં તમને કીધેલું જ છે કે 2 વસ્તુ જોઈએ, ભાવ અને જથ્થો. આગલા દાખલામાં પણ એવી જ રીતે હતું, ભાવ આપેલો હતો, જથ્થો ગોતવાનો હતો. સેમ આ દાખલામાં જથ્થો આપેલો છે, તમારે શોધવાનો છે ભાવ, પણ કઈ જગ્યાએ? કુલ ખર્ચની જગ્યાએ ભાવ શોધવાનો છે. આગળ કેમ હતું કે આગલા દાખલામાં કુલ ખર્ચની જગ્યાએ આપણે જથ્થો શોધ્યો, ભાવ આપેલો હતો, બરાબર? કુલ ખર્ચ હતો, ભાવ આપેલો હતો, કુલ ખર્ચની જગ્યાએ જથ્થો શોધ્યો. સેમ હવે આ દાખલામાં જથ્થો આપેલો છે તો આપણે ઘટે તો કે ભાવ, તો કુલ ખર્ચની જગ્યાએ આપણે ભાવ શોધવાનો. સૂત્ર તો સેમ જ છે કે ભાવ શોધવાનું સૂત્ર તો કે કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. બુકમાં જોઈએ આપણે સૂત્રની બુકમાં કે કઈ રીતનું છે. સાવ સિમ્પલ છે. ભાવ શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા જથ્થો અને જથ્થો શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા ભાવ. બે કમ્પેર કરો. કુલ ખર્ચ તો ઉપર જ છે, જ્યારે ભાવ શોધવાનો હોય ત્યારે જથ્થો નીચે અને જ્યારે જથ્થો શોધવાનો હોય તો ભાવ નીચે. સાવ સિમ્પલ છે. એટલે અહીં લખ્યું ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. સેમ એવી રીતે અહીંયા પણ ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. એટલે આપણે ભાવ મળશે અને જથ્થો આપેલો છે. હવે સિમ્બોલ આપી દઈએ. ભાવ એટલે P, જથ્થો એટલે Q. અહીંયા ભાવ એટલે P અને જથ્થો એટલે Q. હવે 01 2014 અને 15, જૂનું વર્ષ છે 2013 એટલે કે અહીંયા 0 લાગશે આધાર વર્ષ તરીકે, એટલે P0 Q0 00 આધાર વર્ષ છે એટલે, અને ચાલુ વર્ષ એટલે 1 એટલે અહીંયા લાગશે P1 અને Q1. હવે આ કેમ મેળવ્યા? તો કે આ આંકડા છે કુલ ખર્ચના છે, આપણે ભાવનું કામ છે એટલે કુલ ખર્ચ ભાગ્યા જથ્થો એટલે 360 ભાગ્યા જથ્થો કેટલો છે 60 એટલે 6, 160 ભાગ્યા 10 16, 480 ભાગ્યા 15 32 અને 336 ભાગ્યા 3 112. એટલે બરાબર સમજાણું? આટલું કોઈ એમાં રોકેટ સાયન્સ નથી, સાવ ઇઝી છે. ભાવ 375 ભાગ્યા 25 15, 416 ભાગ્યા 20 20.8, 613.2 ભાગ્યા 6 102.6 અને 400 ભાગ્યા 2.5 એટલે 160. આવી રીતે આપણે જે કોષ્ટક મળ્યું એ હવે મળ્યું. અને હવે આપણે જવાબમાં લખશું ત્યારે કેનો ઉપયોગ કરવાનો? કે વસ્તુ ભાવ P0, જથ્થો Q0
આ આંકડા લખવાના અને ભાવના જે આ નવા આંકડા મેળવા એ લખવાના અને જથ્થો Q1 આ નવા આ જે આપણે આપેલા છે તે જ આંકડા લખવાના. જોઈએ આગળ. વસ્તુ, જથ્થો, P0, Q1 અને P1 આટલું રકમમાં આપેલ છે. આવી રીતે આપો તો પણ હાલે ને આપણે જે રકમમાં છે એ મુજબ આપો તો પણ હાલે, પણ કોલમ આડી અવળી હોય ચાલે પણ હોવી જોઈએ. પછી આપણે એક્સ્ટ્રા 4 કોલમ મેળવી, પેલી 2000ની અને બીજી 1101ની આપણી શોર્ટકટ મેથડ મુજબ. પછી જેમ કરતા એમ જ કે P1 Q0 એટલે P1 અને Q0 નો ગુણાકાર કરવો, 15 × 60 20.8 × 10 એવી રીતે. પછી P0 અને Q0 નો ગુણાકાર કરવો, 6 × 60 16 × 110 એવી રીતે. પછી P1 અને Q1 નો ગુણાકાર કરવો, P1 અને Q1 એટલે 15 × 25 20.8 × 20 102.2 × 6 એવી રીતે P1 Q1. એન્ડ આફ્ટર P0 Q1 નો ગુણાકાર કરવો, P0 અને Q1 એટલે 6 × 25 16 × 20 32 × 6 એવી રીતે. ત્યારબાદ આ બધાનો ટોટલ કરવો, લાસ્ટ કોલમનો P1 Q0 બધાનો ટોટલ અને આગળ સિગ્મા લગાડી દેવો, કેમ કે સિગ્મા એટલે ટોટલ થાય. હવે આપણે કીધું છે પાસે અને ફિશરના સૂચકાંક શોધવાનો કીધો. હવે આપણે ડાયરેક્ટ IP નું સૂત્ર લઈએ. IP નું સૂત્ર છે કે IP સૂત્રની બુકમાં જોઈએ કે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. સૂત્ર મૂક્યું, ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકી ઉપર જોઈને, આ બે કિંમતો અહીંયા મૂકી અને IP નો ફાઇનલ આન્સર આવશે 191.53. ત્યારબાદ ફિશરનું સૂત્ર મૂક્યું. હવે ફિશરનું સૂત્ર જોઈએ કે બુકમાં કઈ રીતનું છે. બે છે, એક આ નાનું સૂત્ર ને મોટું સૂત્ર. શા માટે આપણે નાના સૂત્રનો ઉપયોગ નથી કર્યો? કેમ કે આ દાખલામાં IP તો અવેલેબલ છે, IL નથી. આ સૂત્ર ત્યારે અપ્લાય કરી શકો કે જ્યારે તમારી પાસે IL ને IP અવેલેબલ હોય ત્યારે, ટૂંકમાં સામે હોય ત્યારે. અત્યારે આપણી પાસે IP જ છે, IL નથી, એટલે આપણે કેનો ઉપયોગ કરવાનો? મોટા સૂત્રનો. IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ઇન્ટુ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ સૂત્ર બીજું કોઈ જ છે ને, આ લાસ્ટ પેયરનું છે ને આ પાસેનું છે. બરાબર, આ 1000 વાળું છે ને આ 1101 વાળું છે. સૂત્ર ડેઈલી જોવા આગળ જે આનો વિડીયો પણ મૂકેલો છે સૂત્રનો, તે મુજબ IF સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમત મૂકી, ઉપરમાંથી કોષ્ટક જોઈને 3121 ભાંગા 1336 છે. અહીંયા જોતા 1804.2 ભાંગા 942. અહીંયા ધ્યાન રાખવું, હંમેશા પેલા ઉપરના બેનો ગુણાકાર ઉપર કરવો, નીચેનાનો ગુણાકાર નીચે કરવો, ત્યારબાદ જ ભાગાકાર કરવા. આમ ભાગાકાર નહીં કરવાના, કેમ કે પોઈન્ટમાં ડિફરન્સ આવી શકે. એટલે ઉપરનાનો ગુણાકાર ઉપર, નીચેનાનો ગુણાકાર નીચે, ત્યારબાદ પછી ભાગાકાર કરવા. ભાગાકાર કેલ્ક્યુલેટરમાં ચેકવાના નહીં, ત્યાંથી જ વર્ગમૂળની સ્વિચ દબાવી દેવાની અને વર્ગમૂળ નીકળી ગયા બાદ પછી જ ગુણ્યા 100 કરવા. જોઈએ આગળ. વર્ગમૂળ નીકળી ગયા ગુણ્યા 100 અને ગુણ્યા 100 કરીએ એટલે 211.52. દાખલા નંબર 3. 6 જુદી જુદી વસ્તુઓના અંગે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક ગણો. IF શોધવાનું છે. આડું કોષ્ટક આપ્યું છે, વસ્તુ આપી, એકમ આપ્યા. ખાસ ધ્યાન કે અહીંયા એકમો આપેલ છે. 2013 નો જથ્થો, 2013 નો ભાવ, 2015 નો જથ્થો અને 2015 નો ભાવ. પેલા તો આપણે સિમ્બોલ આપી દઈએ. જથ્થો એટલે Q, ભાવ એટલે P. જથ્થો એટલે Q, ભાવ એટલે P. 2 વર્ષ છે 2013 અને 2015. 13 એટલે જૂનું વર્ષ, ત્યાં 0 લગાડશું. Q0 P0 અને 15 એટલે નવું વર્ષ એટલે ચાલુ વર્ષ, ત્યાં 1 લગાડશું. Q1 P1. સિમ્બોલ અપાઈ ગયા બાદ એકમ આપણે આપેલ છે રકમમાં. તો જ્યારે એકમની કોલમ આપેલી હોય ત્યારે આ 4 કોલમમાં ક્યાંક ને ક્યાંક કંઈક ફેરફાર થાય. તો એ ફેરફારને આધીન નવા આંકડા જે આવે તે ધ્યાનમાં લેવાના. એક એક વસ્તુ લઈએ કે વસ્તુ A એમાં ક્યાં ફેરફાર થાય.
તો કે આ જે એકમ છે એને ચારે ચાર સાથે સરખાવવાનું, બે જથ્થા સાથે સરખાવવાનું અને બે ભાવ સાથે સરખાવવાનું. પણ પેલી સરખામણી જથ્થા સાથે કરવાની, અને જથ્થા સાથે સરખાવો ત્યારે એકમમાં શબ્દ જોવાના. કિલોગ્રામ, કિલોગ્રામ, કિલોગ્રામ. ત્રણેય જથ્થો સરખો હોવો જોઈએ, અને અત્યારે છે જ. જો સરખો જથ્થો હોય, શબ્દ સરખા હોય તો બરાબર, જથ્થામાં ફેરફાર થશે નહીં. હવે જથ્થામાં ફેરફાર થઈ ગયા બાદ ભાવમાં ફેરફાર કરવાનો, તો ત્યારે એકમમાં આગળ અંક જોવાનું. અત્યારે આગળ શું છે તો કે 20. કોઈ પણ અંક આપ્યો હોય ત્યારે બે ભાવમાં ફેરફાર થાય. અહીંયા 600 નહીં લેવાના અને 880 નહીં લેવાના, તો એની જગ્યાએ 600 ભાગ્યા 20 કરવાના અને 880 ભાગ્યા 20 કરવાના. એટલે કે 600 ભાગ્યા 20 કરીએ એટલે અહીંયા આવશે 30, અને 880 ભાગ્યા 20 કરીએ એટલે અહીંયા આવશે 44. હવે આપણે નવા આંકડામાં અહીંયા 5 ધ્યાનમાં લેવાના, અહીંયા 30, 12 અને 44. સેમ હવે વસ્તુ બી, તેમાં પણ એકમને ચારે ચાર સાથે સરખાવવાનું. કીધું એ મુજબ પહેલા જથ્થો જોવાનો, ક્વિન્ટલ, કિલોગ્રામ અને કિલોગ્રામ. શબ્દ સરખા નથી એટલે નિયમ લખીએ ક્વિન્ટલ અને કિલોગ્રામનો. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. આ નિયમ છે. નિયમ લખાઈ જાય એટલે નિયમનો પાડો બોલવાનો 100 કિલોગ્રામનો. 100 ના પાડામાં 10 આવે તો કે નહીં? 100 100 થી જ ગાડી ચાલુ થાય. 100 ના પાડામાં 12 આવે તો કે નહીં? એટલે 100 ના પાડામાં 10 નથી આવતા, 12 નથી આવતા. જો પાડો બોલતા એ બે અંક ન આવે ત્યારે એકમમાં ફેરફાર કરવાનો. આ ક્વિન્ટલ છે, ક્વિન્ટલ ચેકી અને એની જગ્યાએ 100 કિલોગ્રામ લખવાના. હવે શબ્દ ચેક કરવાના, કિલોગ્રામ, કિલોગ્રામ, કિલોગ્રામ. ત્રણેય શબ્દ મેચ થાય એટલે હવે જથ્થો બરાબર કહેવાય. એટલે 10 અને 12 આવી રીતે જથ્થામાં ફેરફાર કરવાનો. ત્યારબાદ હવે ભાવ સાથે સરખામણી કરીએ. ભાવ સાથે સરખામણી કરીએ તો આગળ અંક જોવાના. એકમની આગળ અંક 100 છે તો 100 આવ્યા હોય ત્યારે તમારે આ 1600 નથી લેવાના. ભાવમાં ફેરફાર કરો સાવ ઇઝી. અહીંયા 2400 નથી લેવાના. એટલે 1600 ભાગ્યા 100 એટલે 16 અને 2400 ભાગ્યા 100 એટલે 24. એટલે અહીંયા વસ્તુ બી માટે નવા આંકડા 10, 16, 12 અને 24. હવે વસ્તુ સી ઉપર જઈએ. ચારે સાથે સરખામણી કરીએ. કિલોગ્રામ, ગ્રામ અને ગ્રામ. શબ્દ સરખા નથી તો નિયમ લખવાનો કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એટલે 1000 નો પાડો બોલવાનો જ્યારે જથ્થામાં ફેરફાર કરે. 1000 ના પાડામાં 1200 આવે નહીં, 1000 ના પાડામાં 2000 આવે. 1000 2 2000. એટલે આપણે કોઈ પણ એકના પાડામાં આવે તો પણ ચાલે. અત્યારે 2000 આવે એટલે આપણે કિલોગ્રામ જ રહેવા દે શું. અને આ જે જથ્થાને નિયમ વડે ભાગશું એટલે અહીંયા 1200 ગ્રામ છે, 1200 ગ્રામ છે અને અહીંયા 2000 ગ્રામ છે. એટલે જથ્થામાં ફેરફાર કરવા માટે 1200 અને 2000 નહીં લખશું. 1200 ભાગ્યા 1000 એટલે 1.2 અને 2000 ભાગ્યા 1000 એટલે 2 ધ્યાનમાં લેવામાં આવશે. હવે આગળ કોઈ અંક નથી એટલે ભાવ બરાબર 60 અને 75. ત્યારબાદ વસ્તુ ડી, લીટર, લીટર, લીટર. શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર. આગળ કોઈ અંક પણ નથી એટલે ભાવ પણ બરાબર. વસ્તુ ઈ, મીટર, મીટર, મીટર. શબ્દ સરખા છે બરાબર. આગળ કોઈ અંક નથી માટે ભાવ પણ બરાબર. વસ્તુ એફ, ડઝન, નંગ, નંગ. શબ્દ સરખા નથી. વસ્તુ એફ, ડઝન, નંગ અને નંગ. શબ્દ સરખા નથી, અલગ છે તો નિયમ લખવાનો. 1 ડઝન બરાબર 12 નંગ. નિયમ લખાઈ જાય પછી તરત જ નિયમનો પાડો બોલવાનો. 12 ના પાડામાં 20
તો કે નથી આવતા. 12ના પાડામાં 16 તો કે નહીં આવે. તો પાડામાં ન આવે, જો પાડામાં આવતા હોય તો આ બે ઉપર રાઉન્ડ કરી એને 12 વડે ભાંગી નાખવાનું, જે આપણે અહીંયા કર્યું. જો પાડામાં ન આવતા હોય તો આ એકમ જ ફેરવી નાખવાનો, જે આપણે વસ્તુ બીમાં કર્યું. અત્યારે પાડામાં આવતા નથી એટલે કે ડઝન છે, ડઝન ફેરફાર કરી અને 1 ડઝન બરાબર 12 નંગ મુજબ લખવા. એટલે 1 ડઝન લખીએ કે 12 નંગ, બે સમાન જ કહેવાય. હવે શબ્દ ચેક કરીએ, નંગ, નંગ અને નંગ. હવે શબ્દ થઈ ગયા સરખા એટલે જથ્થો બરાબર. હવે આગળ 12 છે, કોઈ પણ અંક આપેલા હોય તો આપણે નિયમ મુજબ ભાવમાં ફેરફાર થાય. 30 ભાગ્યા 12 એટલે 2.5 અને 36 ભાગ્યા 12 એટલે અહીંયા લેવામાં આવશે 3. આવી રીતે નવા ફેરફાર મુજબના આંકડા લેવાના. એટલે આપણે જવાબમાં કઈ કોલમ આપવાની? પેલા વસ્તુની, એકમની ન આપો તો ચાલશે. પછી Q0 માં પેલા 5, 10, 1.2, 30, 12 અને 2.5 લખવા. સોરી, આ 2.5 અહીંયા ન આવે, અહીંયા 2.5 આવે 30 ની જગ્યાએ. 2.5. નેક્સ્ટ Q1 એટલે 12, 12, 2, 36, 20 અને 16. P0 એટલે 44, 24, 75, 32, 12 અને 3. આવી રીતે આંકડાઓ ધ્યાનમાં લેવા અને કોષ્ટક તૈયાર કરવું. દાખલા નંબર 3 નો જવાબ. કોલમમાં વસ્તુ Q0, P0, Q1 અને P1 રકમમાં આપેલ છે તે મુજબ લખી. ત્યારબાદ ફિશરનું કીધું એટલે એક્સ્ટ્રા 4 કોલમની જરૂર પડે. P1 Q1, P0 Q1, P1 Q1 અને P0 Q1. આ 4 એક્સ્ટ્રા કોલમ તૈયાર કરવાની. તો આપણે ખ્યાલ જ છે કે આગળ જેમ કરતા એ પ્રમાણે દાખલા તરીકે P1 Q0 એટલે P1 અને Q0 નો ગુણાકાર કરો એટલે 44 ગુણ્યા 5, 220, 24 ગુણ્યા 10, 240 એવી રીતે. એવી જ રીતે P0 અને Q0 નો ગુણાકાર અહીંયા કરવો કોલમમાં. ત્યારબાદ P1 અને Q1 નો આ ત્રીજી કોલમમાં ગુણાકાર કરવો અને P0 અને Q1 મતલબ કે P0 અને Q1 આ બંનેનો ગુણાકાર છેલ્લી કોલમમાં કરવો. ગુણાકાર થઈ ગયા બાદ બધાના સરવાળા કરવાના, જેને સિગ્મા વડે દર્શાવવાના. સિગ્મા P1 Q0, સિગ્મા P0 Q0, સિગ્મા P1 Q1, સિગ્મા P0 Q1. અહીં કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ સૂત્ર મૂકવું. IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. કોષ્ટક ઉપરથી જોઈ અને કિંમત મૂકી પેલા ઉપરનાનો ગુણાકાર ઉપર કરવો, નીચેનાનો ગુણાકાર નીચે કરવો. ત્યારબાદ ભાગાકાર કરી અને સીધું જ વર્ગમૂળ કાઢીને છેલ્લે ગુણ્યા 100 કરવા. એટલે ફિશરનો સૂચકાંક આવશે 84.84. દાખલા નંબર 4. નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. કોષ્ટકમાં જોઈએ, વસ્તુ આપેલ છે, જથ્થો અને ભાવ આપેલ છે અને 2 વર્ષ આપેલ છે 2014 અને 2015. હવે સિમ્બોલ આપીએ કે જથ્થો એટલે Q અને Q, ભાવ એટલે પ્રાઇસ P અને P. એ લખાઈ ગયા બાદ 2 વર્ષ છે, જે જૂનું વર્ષ છે ત્યાં 0 લખવાના, 14 છે એ જૂનું વર્ષ કહેવાય 15 કરતા. એટલે આધાર વર્ષ છે ત્યાં 0 લખશું, Q0 P0. ત્યારબાદ 2015 ચાલુ વર્ષ કહેવાય, નવું વર્ષ મતલબ ત્યાં 1 લખવાનું, Q1 અને P1. આ દાખલો સાવ સિમ્પલ અને ઇઝી છે. કોઈ પણ પ્રકારનું કોઈ કઈ એકમ કે કઈ આપેલ નથી એટલે સીધો દાખલો જ ગણવાનો થાય કે જવાબમાં કોષ્ટક તૈયાર કરતા પહેલા વસ્તુ લખવાની, પછી ડાયરેક્ટ Q0 Q1 કોઈ પણ પ્રકારના ફેરફાર વગર, P0 અને P1. ચોથા દાખલાનો જવાબ જોઈએ. વસ્તુ P0, Q0, P1 અને Q1 રકમમાં જે મુજબ આપ્યા એ પ્રમાણે લખવાના. જેમ આપ્યા એમ પણ લખી શકો અને આવી રીતે પણ લખી શકો. પછી ત્યારબાદ એક્સ્ટ્રા 4 કોલમ આપવાની, કેમ કે લાસ્પેયર, પાસે અને ફિશર આપણે જરૂર પડશે. એટલે લાસ્પેયરમાં આની જરૂર પડે P1 Q0 ની, P0 Q0 ની,
P1Q1 અને P0Q1. આગળ જે મુજબ આપણે દાખલા ગણ્યા એ મુજબ જ આ એક્સ્ટ્રા 4 કોલમ કરવાની છે, ગુણાકાર કરીને. ગુણાકાર બધી કોલમમાં થઈ જાય. એ ગુણાકાર કઈ રીતે? તો કે P1Q0 એટલે કે P1 અને Q0 નો ગુણાકાર 45 ગુણ્યા 25, 30 ગુણ્યા 15, 36 ગુણ્યા 10 એવી રીતે એક્સ્ટ્રા 4 કોલમનો ગુણાકાર કરી અને મેળવવો અને ત્યારબાદ એનો સરવાળો કરવો. સિગ્મા P1Q0, સિગ્મા P0Q0, સિગ્મા P1Q1 અને સિગ્મા P0Q1. કોષ્ટક તૈયાર થઈ ગયા પછી લાસ્ટ પેર શોધવાનું કીધું, તો IL બરાબર એનું સૂત્ર મૂક્યું, કોષ્ટક ઉપરથી કિંમત મૂકી અને લાસ્ટ પેર મળ્યો 109.52 નો સૂચકાંક. પાસેનો સૂચકાંક એનું સૂત્ર મૂક્યું, કોષ્ટક ઉપરથી કિંમત મૂકી અને એનો જવાબ મળ્યો પાસેનો સૂચકાંક 110.29. એવી રીતે ફિશરનો સૂચકાંક IF બરાબર હવે નાનું સૂત્ર આવે અંડરવુડ IL ઇન્ટુ IP, ઉપર લાસ્ટ પેર અને પાસેની કિંમત મૂકી, ગુણાકાર કર્યો, વર્ગમૂળ કાઢતા એનો જવાબ આવશે 109.90. ત્યારબાદ છે દાખલા નંબર 5. નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવવાનો કીધું અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે પણ જણાવો. હવે ધ્યાન રાખજો, દાખલા 2 છે. અત્યાર સુધી આપણે અલગ અલગ ગણતા, કુલ ખર્ચનો એક અલગ અને કૌટુંબિક બજેટ અલગ. કુલ ખર્ચ એટલે કાં 2 ઓપ્શન આવે કુલ ખર્ચમાં, કાં તો લાસ્ટ પેર અથવા પાસે. જોઈએ આપણે પુસ્તકમાં સૂત્રની બુકમાં કુલ ખર્ચ કહી ત્યારે 2 ઓપ્શન આવે. કુલ ખર્ચની રીત, જો Q0 આપેલ હોય રકમમાં તો લાસ્ટ પેરનો ઉપયોગ થશે IL, અને Q1 આપેલ હોય તો પાસેના સૂચકાંકનો ઉપયોગ થશે. અત્યારે આપણે રકમમાં Q0 આપેલ છે એટલે અત્યારે કુલ ખર્ચની રીતે એટલે કે IL ની રીતનો ઉપયોગ કરી અને સૂચકાંક મેળવવાનો. અને કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે કે IW ની રીત, તેમાં આપણે જરૂર પડશે આ 9મું સૂત્ર કૌટુંબિક બજેટની રીતનું. આટલી કોલમ તૈયાર કરવાની. વસ્તુ I આપેલ હોય તો ઓકે, ન આપ્યો હોય તો શોધવાનું. P1 છેદમાં P0 ગુણ્યા 100 કરીને અને W બરાબર P0 Q0 અને IW એટલે I અને W નો ગુણાકાર કરવાનો. ત્યારબાદ કૌટુંબિક બજેટની રીતે સૂચકાંકનું સૂત્ર મૂકી સિગ્મા IW છેદમાં સિગ્મા W કરવાનું. કોષ્ટક જોઈએ તો કે વસ્તુ એકમ. ધ્યાન રાખજો, એકમ આપેલા છે એટલે આગળના આંકડાઓમાં ક્યાંક ને ક્યાંક કંઈક ફેરફાર થશે, સરખામણી થશે. વપરાશ એટલે જથ્થો, ભાવ એટલે ભાવ અને ભાવ. જથ્થાને Q કહેશું, ભાવને P, ભાવને P. 2013 અને 2015 2 વર્ષ છે. 2013 એટલે જૂનું વર્ષ, આધાર વર્ષ, ત્યાં 0 લખશું. Q0 P0 અને 2015 એટલે ચાલુ વર્ષ કહેવાય, ત્યાં P1 લખશું. હવે એક એક વસ્તુની સરખામણી કરીએ અને ક્યાં કોઈ ફેરફાર થાય જોઈએ. પેલી છે વસ્તુ ઘઉં. ઘઉંમાં એકમમાં ક્વિન્ટલ આપ્યા. એકમને સરખાવવાના ત્રણેય સાથે. પેલા શબ્દ જોવાના, જથ્થા સાથે સરખાવવાના. ક્વિન્ટલ અને કિલોગ્રામ. શબ્દ સરખા નથી. જો શબ્દ સરખા ન હોય તો નિયમ લખવાનો. એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. અહીં કેનો નિયમ લખવાનો? ક્વિન્ટલ અને કિલોગ્રામનો. એટલે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. નિયમ લખાઈ જાય ત્યારબાદ તરત જ નિયમનો પાડો બોલવાનો. નિયમનો પાડો એટલે 100 નો પાડો. 100 ના પાડામાં ઈ જથ્થો આવે તો કે હા 100 1 100. જો પાડામાં આવે તો એ જથ્થામાં ફેરફાર કરવાનો. ત્યાં રાઉન્ડ કરી અને ઈ 100 ને 100 વડે ભાંગવાના એટલે 1. જો પાડામાં ન આવતો હોય તો આ ક્વિન્ટલની જગ્યાએ 100 કિલો લખવાનો. અત્યારે આવે છે એટલે ઓકે. હવે જથ્થારે સરખામણી થઈ ગઈ. હવે ભાવ સાથે આગળ કોઈ અંક ન હોવાથી બંને ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે 1800 અને 2400 જેમ છે એમ જ રહેશે. ત્યારબાદ બીજી વસ્તુ આવીએ ચોખા. એમાં પણ સેમ એવી જ રીતે પહેલા એકમને જથ્થા સાથે સરખાવવાનું. જથ્થા તો કે શબ્દ જોવાનો, કિલોગ્રામ અને કિલોગ્રામ. શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર. હવે આગળ અંક છે 20, તો 20 કોઈ પણ પ્રકારનો કોઈ પણ અંક હોય ત્યારે ભાવમાં ફેરફાર થાય એટલે 700 નથી લેવાના અને 800 નહીં લેવાના. 700 ભાગ્યા 20 કરવાના એટલે 35 અને 800 ભાગ્યા 20 કરો એટલે 40 લેવાના. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ખાંડ. પેલા શબ્દ ચેક કરીએ, કિલોગ્રામ અને કિલોગ્રામ. શબ્દ બરાબર છે એટલે જથ્થામાં ફેરફાર નહીં થાય. ત્યારબાદ આગળ કોઈ અંક પણ નથી માટે ભાવમાં પણ કંઈ ફેરફાર થશે નહીં.
ત્યારબાદ તેલ, તેલમાં કિલોગ્રામ, કિલોગ્રામ શબ્દ બરાબર છે એટલે ઓકે જથ્થો, આગળ કોઈ અંક નથી એટલે ભાવ પણ બરાબર રાખવાના. ત્યારબાદ છે દાળ, દાળમાં કિલોગ્રામ, કિલોગ્રામ શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર, આગળ અંક છે, અંક એટલે 20 છે એટલે કોઈ પણ અંક હોય ત્યારે ભાવમાં ફેરફાર થાય. ભાવ એટલે 2000 અને 2400 રાઉન્ડ કરવાના, તે નહીં લેવાના. 2000 ભાગ્યા 20 એટલે 100 અને 2400 ભાગ્યા 20 એટલે 120. ત્યારબાદ ઘી, કિલોગ્રામ અને કિલોગ્રામ શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર, આગળ કોઈ અંક ન હોવાથી ભાવ પણ બરાબર, 400 અને 480. હવે રકમમાં આપણે હવે જવાબ લખીએ ત્યારે કઈ કોલમ આપવાની, તો કે પહેલા વસ્તુ, એકમની કઈ જરૂર નથી, સીધું Q0, P0 અને P1. આ જે નવા આંકડાઓ મળ્યા રેડ પેનના એ લખવાના. અને કુલ ખર્ચની રીત એટલે કે IL ની કોલમ આપવાની, સિગ્મા P1 Q0 ની, અને P1 Q0, P0 Q0 અને IW એટલે કે IW ની રીતે કોષ્ટક તૈયાર કરવાનું. અહીં આપણે વસ્તુ Q0, P0 અને P1 જે રકમમાં આપેલ તે મુજબ. એક્સ્ટ્રા હવે વધારાની કઈ કોલમ, તો કે લાસ્ટ ની જરૂર પડે, તો લાસ્ટ નું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 જે લાસ્ટ નું સૂત્ર છે અહીંયા કે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આપણે આ સૂત્રની જરૂર પડે. આ સૂત્રમાં આપણે આ બે કોલમ મેળવીએ એટલે એ આપેલી છે જો સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0. ત્યારબાદ IW ની રીતમાં કઈ કોલમ જોઈએ, IW ની રીતમાં I જોઈએ. I આપેલી ગોઈતી આપણે P0 P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ત્યારબાદ W જોઈએ P0 Q0. હવે W નું મલ્ટિપલ યુઝ કરશું. આ જે W P0 Q0 છે એ IL માં ઉપયોગ થશે અને એને W તરીકે આપણે કૌટુંબિક બજેટની રીતમાં પણ ઉપયોગ થશે. અલગ બતાવો તો કોઈ પણ વાંધો નથી, પણ એની ડબલ મજૂરી નહીં કરવાની, એટલે એનો મલ્ટિપલ યુઝ કરવાનો કુલ ખર્ચ IL માં પણ અને કૌટુંબિક બજેટમાં. ત્યારબાદ IW મતલબ કે I અને W નો ગુણાકાર કરવાનો. આવી રીતે એક કોષ્ટક તૈયાર કરવાનું. અને P1 Q0 એટલે P1 અને Q0 નો ગુણાકાર, P0 Q0 એટલે P0 અને Q0 નો ગુણાકાર, I એટલે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને IW એટલે I અને આ W નો ગુણાકાર કરવો. ત્યારબાદ કુલ ખર્ચ એટલે IL ની રીતે કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ કુલ ખર્ચ એટલે કે IL ની રીતે સિગ્મા P1 બરાબર સૂત્ર મૂક્યું લાસ્ટ પેરનું, કિંમત મૂકી અને લાસ્ટ પેરની રીતે સૂચકાંક આવે છે 118.58. આ ઘણીવાર આગળ પણ આવેલું છે. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક, સૂત્ર મૂક્યું, કોષ્ટક ઉપરથી કિંમત મૂકી અને જવાબ આવ્યો 118.58. અહીંયા આપણે બે રીત તો થઈ ગઈ, પણ હારે સરખામણી કરવાનું પણ કીધેલું છે કે બંનેની રીતે જવાબ કેવો આવે, તો કે બંનેની રીતે જવાબ આવશે એક સમાન. દાખલા નંબર 6 ખાસ સમજજો. દાખલા નંબર 6 અમદાવાદના શહેરના વર્ષના 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો 15ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે આ વધારો પૂરતો છે એ જોવાનું. આ દાખલામાં બે વસ્તુ કરવાની. પહેલું તો કે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવાનો અને ત્યારબાદ જે વેતન વધારો 5% કરવામાં આવ્યો એના આધારે સરખામણી કરવાની કે એ 5% વેતન વધારો આ ભાવ વધારાના સામે રક્ષણ આપવા પૂરતો છે તે જોવાનું. હવે નોંધ છે ફુગાવાનો, આપણે એક નોંધ કે ફુગાવાનો દર શોધી ત્યારબાદ એ ભાવ વધારા સાથે સરખામણી કરવી, એ દાખલામાં આપણે ખબર પડશે. કોષ્ટક છે સમૂહ ખોરાક, બળતણ, વીજળી, રહેઠાણ, કાપડ, પરચુરણ ખર્ચ, ભાર આપ્યો, ભાર એટલે W. 2014 નો સૂચકાંક
એટલે I1 અને 2015નો સૂચકાંક એટલે I2. શા માટે અહીંયા બે I1 I2 કહેવામાં આવ્યા? કારણ કે સૂચકાંક બે છે એટલે I અને I. એટલે 14ના સૂચકાંકને I1 ને 15ના સૂચકાંકને I2. W ની એક જ કોલમ છે, I ની બે કોલમ છે. એના આધારે હવે કઈ રીતે ગણ? છઠ્ઠો દાખલો છે IW ની રીતે થશે. વસ્તુ, ભાર I1 અને I2 રકમમાં આપેલ છે. IW ની કોલમમાં IW જોઈએ, પરંતુ I બે છે એટલે બે રીતે મેળવવાના. એટલે કે I1W અને I2W, મતલબ કે I1 ગુણ્યા W 31 ગુણ્યા 270, 14 ગુણ્યા 168, 22 ગુણ્યા 205, એવી રીતે I1W મળે. ત્યારબાદ I2W એટલે W અને I2 નો ગુણાકાર કરવાનો, 31 ગુણ્યા 281, 14 ગુણ્યા 178, 22 ગુણ્યા 210, એવી રીતે I2W મળે. ત્યારબાદ સરવાળો કરવાનો, સિગ્મા W બરાબર 100 અને સિગ્મા I1W બરાબર 23,941 અને I2W બરાબર 25,344. જે I1W છે એ 2014 નું છે, I2W છે એ 2015 નું. એટલે આ I1W ના આધારે 2014 નો સૂચકાંક મળે. કે 2014 નો સૂચકાંક તો કે I1 સિગ્મા I1W છેદમાં સિગ્મા W, એટલે 23,941 ભાગ્યા W એટલે 100, એટલે 239.41 2014 નો સૂચકાંક. ત્યારબાદ 2015 નો સૂચકાંક એટલે કે I2W નો ઉપયોગ થશે, સિગ્મા I2W છેદમાં સિગ્મા W, 25,344 ભાગ્યા 100 એટલે આવશે 253.44. આપણે જવાબમાં હમણાં બે સૂચકાંક મેળવ્યા. 2014 એટલે આગળનું વર્ષ 239.41 અને 2015 નો એટલે કે ચાલુ વર્ષ એટલે 253.44 એ જે સૂચકાંક મળ્યો. ફુગાવાનો દર શોધશું. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. આ ફુગાવાના દરનું સૂત્ર છે. કિંમત મૂકીએ. ચાલુ વર્ષનો સૂચકાંક 253.44 માઇનસના માઇનસ આગળના વર્ષનો સૂચકાંક એટલે કે 2014 નું 239.41 ભાગ્યા આગળના વર્ષનો સૂચકાંક 239.41 ગુણ્યા 100. પેલા બાદ કરવાનું, બાદ બાકી કરીને 100 વડે ગુણી અને 239.41 વડે ભાંગતા જવાબ આવશે 5.86% ભાવ વધારો જોવા મળે. ટૂંકમાં 2014 ની સરખામણીમાં 2015માં વસ્તુમાં ભાવ વધારો થયો 5.86%. જ્યારે આપણે રકમમાં આગળ કીધું કે વેતન વધારો માત્ર 5% થયો, ભાવ વધારો 5.86% થયો. માટે આ ભાવ વધારાને પહોંચી વળવા માટે 5%નો વેતન વધારો યોગ્ય કહેવાય નહીં. એટલે આપણે સારાંશ લખીએ કે કામદારોનો વેતન વધારો 5%, જ્યારે ભાવ વધારો 5.86%. જે વેતન વધારો ભાવ વધારા સામે પૂરતો નથી. દાખલા નંબર 7. એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપી. તે પરથી ઔદ્યોગિક કામદારનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. એટલે પેલું સૂચકાંક શોધવાનું. 2012માં ચૂકવાતો માસિક પગાર 6,000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા 2014નો માસિક પગાર શોધો. ટૂંકમાં સૂચકાંકના આધારે 2012નો પગાર 6,000 હોય તો 14માં કેટલો પગાર હોવો જોઈએ એ ત્રિરાશિ મેળવી અને ગોતવાનો. હવે છે સમૂહ આપ્યા. 2014નો ભાવાંક એટલે I, સૂચકાંક અને ભાવાંક એટલે I અને ભાર એટલે W. ટૂંકમાં 2014નો પહેલા તો આપણે સૂચકાંક મેળવશું IW ની રીતે. દાખલા નંબર 7નો જવાબ. સમૂહ આપ્યા. 2014નો ભાવાંક, ભાર એટલે W. એક્સ્ટ્રા આપણે ગોતવાનું કીધું IW, I અને W શોધવાનું થાય. જે I અને W ના ગુણાકારથી આ કોલમ મળે. એઝ ઇટ ઇઝ જે આપણે આગળ કરતા એ મુજબ બંનેનો સરવાળો કરી લેવાનો. સિગ્મા W 100 અને સિગ્મા IW 23,144. હવે આપણે મેળવશું 2014નો સૂચકાંક. સિગ્મા IW છેદમાં સિગ્મા W બરાબર 23,144 ભાગ્યા 100 એટલે 2014નો સૂચકાંક મળશે 231.44. હવે વર્ષ 2014 માટેનું વેતન શોધવાનું કીધું દાખલામાં. ત્યારે આપણી સામે બે વર્ષ છે એટલે 2012 લખ્યા અને 2014 લખ્યા. 2012 અને 14 એની સામે આપણે બે વસ્તુ લખવાની, સૂચકાંક અને પગાર.
પછી આ 4 વસ્તુની કોલમ ભરવાની કે રકમમાં આપણે આપેલ છે તો કે પગાર આપ્યો 2012 નો પગાર 6000 લખી નાખ્યું, 2014 નો પગાર શોધવાનો, ત્યાં ક્વેશ્ચન માર્ક કર્યું. હમણાં આગળ સૂચકાંક શોધ્યો 2014 નો તો 231.44. ટૂંકમાં આ બે વસ્તુ ખાલી પડે, અહીંયા ક્વેશ્ચન માર્ક ના. હવે ધ્યાન રાખજો કે સૂચકાંકનો નિયમ છે આધાર વર્ષ, એટલે જૂના આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો તો કે 100 લેવો. એના આધારે આપણે 100 લખ્યા નિયમ છે, ક્યાંય રકમમાં આપેલ નથી. રકમમાં આ બે વસ્તુ છે, આ 6000 ઉપર રકમમાં આપ્યા તે મુજબ, અને 231.44 છે જે આપણે આગળ સૂચકાંક શોધ્યો એ મુજબ. અહીં તો ક્વેશ્ચન માર્ક જે ગોતવાનું, ચોકડી ગુણાકાર કરી ત્રિરાશિ કરવાનું અને શોધવાનું કે સામસામે હોય એનો ગુણાકાર અને એકલો હોય તે છેદમાં. અત્યારે સામસામે છે 6000 ગુણ્યા 231.44 ભાગ્યા 100 એટલે આવશે 13886.4. મતલબ કે 2012 ની સામે 2014 ના ભાવ વધારા સામે ટકી રહેવા માટે, મતલબ કે એટલું જીવન ધોરણ જાળવી રાખવા માટે 6000 માંથી પગાર 13886.4 રૂપિયા થાય તો સરભર થયો કહેવાય. દાખલા નંબર 8, નીચે આપેલ માહિતી પરથી 15 ના ઔદ્યોગિક ઉત્પાદનના જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. ઉદ્યોગ એકમ 2013 નું ઉત્પાદન, 2015 નું ઉત્પાદન અને ભાર આપેલો એટલે ડબલ્યુ, આઈડબલ્યુ ની રીતે દાખલો થશે. ઉત્પાદન એટલે પ્રોડક્શન, પી અને પી, 13 એટલે જૂનું વર્ષ 0 અને 15 એટલે નવું વર્ષ 1 ચાલુ વર્ષ. હવે 8મા દાખલાનો જવાબ છે ઉદ્યોગ, રકમમાં આપેલ છે P0, P1 અને W. આટલી વસ્તુ રકમમાં આપેલ છે. આઈડબલ્યુ ની રીત છે એટલે આઈ ગોતવો પડે, આપ્યો નથી, એટલે કે આઈ બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 અને P0 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે કે 15 ભાગ્યા 10 ગુણ્યા 100, 25 ભાગ્યા 20 ગુણ્યા 100, 25 ભાગ્યા 30 ગુણ્યા 100. એટલે એવી રીતે જે કોલમ મળે એને આઈ કહેવામાં આવશે. અને આઈડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરવાનો. 150 ગુણ્યા 4 600, 125 ગુણ્યા 6 750, એવી રીતે. હવે ડબલ્યુ નો ટોટલ સિગ્મા ડબલ્યુ 47 ને સિગ્મા આઈડબલ્યુ નો ટોટલ 4704.9. ત્યારબાદ ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક બરાબર સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે કે 4704.9 ભાગ્યા 47 એટલે 100.10. એનું અર્થઘટન થાય છે કે 0.10% વધારો જોવા મળે છે. દાખલા નંબર 9, 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015 એકમ દીઠ ભાવ અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે. તે પરથી 2015 નો સૂચકાંક ગણો. કોષ્ટકમાં આપેલું છે વસ્તુ, ભાર એટલે ડબલ્યુ, 2014 નો ભાવ એટલે P0 અને 2015 નો ભાવ એટલે P1. આઈડબલ્યુ રીતે આ દાખલો થશે. 9મા દાખલાનો જવાબ વસ્તુ રકમમાં આપેલી, ભાર P0 અને P1. આટલી વસ્તુ આપણે રકમમાં આપેલ તે મુજબ લખવાની. આઈડબલ્યુ રીત છે એટલે આઈ ગોતવું પડશે. આઈ કઈ રીતે મેળવવાનો તો કે આઈ બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100, 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 100 ભાગ્યા 80 ગુણ્યા 100, 30 ભાગ્યા 24 ગુણ્યા 100 અને 6 ભાગ્યા 4 ગુણ્યા 100. એવી રીતે આઈ મળી જાય. આઈ મળી જાય ત્યારબાદ આઈ અને ડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરવાનો. 40 ગુણ્યા 125, 25 ગુણ્યા 125, 20 ગુણ્યા 125 અને 15 ગુણ્યા 150. અને એનો ટોટલ કરવાથી સિગ્મા આઈડબલ્યુ મળે અને સિગ્મા ડબલ્યુ 100. એનો સૂચકાંક સિગ્મા આઈડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ છેદમાં 100 બરાબર 12875 ભાગ્યા 100 એટલે 128.75 જે આનો સૂચકાંક આવે. દાખલા નંબર 10 કે 2015 ના જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહ પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે. એટલે ખોરાકનો 150 અને કાપડનો 224.7. બળતણના ભાવમાં 220% વધારો થયો. ભાડાનો વધારો થયો, મતલબ કે 100 પ્લસ 220 કરવા. ભાડાનો ખર્ચ 4000 થી વધીને રૂપિયા 6000 થયો. મતલબ એનો સૂચકાંક શું લેવાનો? પહેલા 4000 એટલે P0 4 અને P1 6000 એટલે આમાં લાગુ પડશે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પરચુરણનો ખર્ચ 1.75 ગણો વધ્યો. 1.75 ગુણ્યા 100, જે જવાબ આવે પાછા પ્લસ કરવાનો, એટલે ગુણ્યા કરવાના, સરવાળો કરવાનો.
આ પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12%, 20% હોય, એટલે કે ડબલ્યુ આપેલ છે. તો 2015 ના જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આ દાખલાનો આપણે જવાબ હમણાં જોઈએ તો એ પહેલા તમારે સામે એક રકમ રાખવાની છે અને એ રકમમાંથી એક સેન્ટેન્સ જોઈ અને આપણે મૂકશું. 10મો દાખલો જવાબ કે વસ્તુ લખવી, ત્યારબાદ સૂચકાંક એટલે કે આઈ. થોડોક શબ્દની રમત છે. પેલું સેન્ટેન્સ જોઈએ કે ખોરાક અને કાપડનો સૂચકાંક 150 અને 224.7. જેમ આપ્યા એમ જ લખી નાખવાના. 150 આઈ અને 224.7. ત્યારબાદ કીધું બળતણના ભાવમાં 20% વધારો. આપણે શીખેલું જ છે કે વધારો એટલે પ્લસ કરવાનો 100 માં, એટલે 100 પ્લસ 220 એટલે બળતણનો સૂચકાંક 320. ત્યારબાદ કીધું ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. 4000 થી વધીને 6000 એટલે કે આને P1 કહેવાશે, આને P0 કહેવાશે. જૂનું વર્ષ પહેલા 4000 હતો એટલે એ જૂનું થયું અને જૂના વર્ષને આપણે P0 કહીએ અને નવા વર્ષને P1 કહે. એટલે P1 એટલે 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100. આ સૂત્ર અપ્લાય કર્યું. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 આઈનું, એટલે 6000 ભાગ્યા 4 ગુણ્યા 100 એટલે 150. ત્યારબાદ પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. મતલબ કે 1.75 ગુણ્યા કરવાના અને પ્લસ કરવાના 100 સાથે, એટલે 1.75 ગુણ્યા 100 અને જે જવાબ આવે એમાં પ્લસ 100 કરીએ એટલે 275. આવી રીતે જે આઈ ની કોલમ હતી એ જ આ દાખલામાં શીખવાની છે. ત્યારબાદ ડબલ્યુ આપ્યા 40%, 18%, 12% અને 20%. આટલા જ ડબલ્યુ આપેલા છે. રકમમાં 10 આપેલા નથી, મતલબ રકમની કઈ ભૂલ નથી. આ ટકાવારી છે. ટકાવારીનો ટોટલ હંમેશા કેટલો થાય તો કે 100. હવે આ મળી જાય 100 માંથી આ બધા વસ્તુ 4 ટોટલ બાદ કરીએ આપણે હવે 10. ટૂંકમાં આ બધાનો ટોટલ 100 થઈ જવો જોઈએ. એટલે 10 છે આપણે મેળવ્યા. ત્યારબાદ આઈડબલ્યુ 150 ગુણ્યા 40, 224.7 ગુણ્યા 18 એવી રીતે આઈડબલ્યુ મેળવ્યા અને એનો ટોટલ કર્યો. અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. કોષ્ટક ઉપરથી કિંમત જોઈ અને મૂકતા 196.35 જવાબ આવે અને જેનું અર્થઘટન થાય 96.35% વધારો જોવા મળે છે. વિભાગ F તો અહીંયા પૂરું થાય છે, પરંતુ યુટ્યુબની આપણે જે ચેનલ છે એમાં એક સ્ટુડન્ટે રિક્વેસ્ટ મૂકેલી છે કે સર ઉદાહરણ 19 છે તે પણ સમજાવો. એક વિભાગ F નો દાખલા નંબર 6 કીધેલો છે, ઉપરાંત ઉદાહરણ 19 નું પણ એને સજેશન કરેલું છે કે એ પણ સમજાવો. તો થેન્ક યુ વેરી મચ કે તમે પણ આ વિડીયો જોયો છે અને તમે પણ કોઈ પણ ક્વેરી હોય તો તમે કહી શકો તો હું ચેનલમાં પાછો અપલોડ કરી શકીશ. તો તેના માટે આપણે ઉદાહરણ 19 જોઈએ કે આગળ વિભાગ F નો છઠ્ઠો દાખલો છે તેની જેમ જ છે કે 2014 અને 15 ના વર્ષ માટે સામાન્ય સૂચકાંક શોધો. એટલે કે સામાન્ય સૂચકાંક શોધવાનો અને 2015 ના વેતનમાં વર્ષ 2015 માં 5% જો વેતનમાં વધારો કરવામાં આવે તો આ જે 5% જે વેતન વધારો છે જીવન ટકાવી રાખવા માટે આ વેતન વધારો પૂરતો છે એ જોવાનું છે. એટલે બે વસ્તુ ગોતવાની છે, એક સામાન્ય સૂચકાંક શોધવાનો અને જે 5% વેતન વધારો છે એ ઓકે છે કે નહીં એ જોવાનું છે. એના માટે આપણે ફુગાવાનો દર શોધશું. સમૂહ આપેલા છે, ભાર આપેલો છે, 2014 નો સૂચકાંક અને 15 નો સૂચકાંક આપ્યો. પેલાને I1 કહેશું, બીજાને I2. કોષ્ટક તૈયાર કર્યું. સમૂહ, ભાર, I1, I2, બે I છે એટલે IW ની રીતે જ થશે, I1W અને I2W. ત્યારબાદ આપણે 2014 નો સૂચકાંક મેળવશું. 2014 નો સૂચકાંક એટલે I1W. તમને ખબર જ હશે કે I1W કેમ મળે તો કે I1 અને W નો ગુણાકાર કરવાથી, અને I2W તો કે I2 અને W નો ગુણાકાર કરવાથી. ત્યારબાદ એનો સરવાળો કરવાનો. 14 માટેનો સૂચકાંક સિગ્મા I1W છેદમાં સિગ્મા W. કોષ્ટકમાંથી કિંમત જોઈને મૂકતા એટલે આવ્યો સૂચકાંક 210.60 અને 2015 માટેનો સૂચકાંક છે સિગ્મા I2W છેદમાં સિગ્મા W. કોષ્ટકમાંથી કિંમત મૂકતા 225.40 જે 2015 નો સૂચકાંક છે. હવે ઉદાહરણમાં આગળની ગણતરી થોડીક જટિલ છે જે મેં થોડીક ઈઝી કરીને બતાવી. આપણે હવે શોધશું કે ફુગાવાનો દર, ભાવ વધારો. સૂત્રની બુકમાં પણ એનું સૂત્ર છે કે 12મું સૂત્ર છે કે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક
માઇનસ આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. આવી રીતે પણ ગણી શકાય, જેમ બુકમાં છે એ જ પ્રમાણે. બુકમાં આપ્યું એ પ્રમાણે 14 નો સૂચકાંક 210.6 અને 2015 નો સૂચકાંક 225.4. ત્યારબાદ જે દાખલો બુકમાં આપ્યો એ થોડીક અઘરી રીત છે, આપણે ગણીએ તો કે 2014 એટલે આગળનું વર્ષ 210.6 અને 2015 એટલે ચાલુ વર્ષ 225.4. ફુગાવાના દરનું સૂત્ર મૂક્યું, ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. હવે કિંમત મૂકીએ કે ચાલુ વર્ષનો સૂચકાંક 225.4 માઇનસના માઇનસ આગળના વર્ષનો સૂચકાંક 210.6 ભાંગા આગળના વર્ષનો સૂચકાંક 210.6 ગુણ્યા 100. બાદ બાકી કરી ગુણ્યા 100 કરીને ભાંગા 210.6 કરીએ એટલે ફુગાવાનો દર એટલે ભાવ વધારો 7.03. હવે એક નોંધ અર્થઘટન કરીએ કે આગળ આપણે કીધું છે કે કોઈ કામદારનું વેતન વધારો 5% કર્યો, સામે ભાવ વધારો 7.3 થાય એટલે 7.03% વેતન ભાવ વધારા સામે 5% વેતન વધારો પૂરતો નથી. અહીં સૂચકાંકનું સ્વાધ્યાય 1 વિભાગ F પૂર્ણ થાય છે. બોર્ડમાં આમાંથી 5 ગુણના દાખલા પૂછાય છે. છતાં પણ તમને કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી હોય દાખલા અંગે તો તમે મને જણાવી શકો છો. અને વિડીયો જરૂર લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.